તો દેશના કેટલાક રાજ્યોમાં વરસાદી આફત છે। ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને લઈ અને લોકોની મુશ્કેલી વધી છે। આબ ફાટવાની ઘટના બાદ બાલગંગા નદીએ ભયાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક મકાનો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। નદીના રૌદ્ર સ્વરૂપને લઈ કેટલાક વિડીયો પણ સામે આવ્યા, જેમાં દુકાનો અને મકાનો પાણીના પ્રવાહમાં વહી જતા સ્પષ્ટ દેખાય છે। બુઢા કેદારના તોલી ગામમાં તો ભૂસ્ખલન જેવી ઘટના બનતા માતા પુત્રીના મોત થયા, જેને લઈ સમગ્ર ખીણ વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો। મૃતકોની ઓળખ સરિતા દેવી અને અંકિતા તરીકે થઈ છે, જ્યારે કેટલાક ભૂસ્ખલનની ઘટનાને લઈ અને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, તો કેટલાક લોકો ગામ છોડી અન્ય સ્થળે જવા માટે પણ મજબૂર બન્યા છે। તો જોઈ શકાય છે આ ભયાનક દ્રશ્યો જે રીતે ઉત્તરાખંડની અંદર જોવા મળી રહ્યા છે। ભૂસ્ખલનને કારણે અહીં માતા પુત્રીના મોત પણ થયા છે। અહીં લોકોની અંદર ફફડાટ વ્યાપી ગયો છે। પાણીનો પ્રવાહ જે રીતે અહીં વહી રહ્યો છે, ખૂબ જ મોટું નુકસાન દુકાનો અને મકાનોની અંદર થયું છે। ભૂસ્ખલનની ઘટનાઓ થઈ રહી છે, આ સાથે જ પાણીનો જે પ્રચંડ પ્રવાહ અહીંથી વહી રહ્યો છે, લોકોને ખૂબ જ ભય ફેલાયેલો છે। બાલગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ અહીં જોવા મળી રહ્યું છે। અહીં ભૂસ્ખલન અને જે રીતે પાણીના કારણે અહીં પ્રલય જોવા મળી રહ્યો છે। 2 લોકોના મોત થઈ ચૂક્યા છે, માતા અને પુત્રીના મોત થયા છે। ઉત્તરાખંડના દ્રશ્યો છે, ભયાનક દ્રશ્યો જોઈ શકાય છે, કઈ રીતે અહીં જળતાંડવ જોવા મળી રહ્યું છે।